નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા પાલિકાના વોર્ડ નંબર 6 માં આદ્યધડ કામગીરીથી સ્થાનિકો પરેશાન. પાલિકાના સ્થાયી અધ્યક્ષના વોર્ડમાં સમસ્યાઓની ભરમાર. વડોદરા પાલિકામાં સર્વેસર્વા ગણાતા સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના વોર્ડમાં વરસાદી લાઇનમાં કામમાં બેદરકારી અને નાગરિકોના પૈસાનો વ્યય થતો હોવાનો સ્થાનિક વરિષ્ઠ આગેવાનોએ કર્યા ગંભીર આક્ષેપ. 2 વર્ષ પહેલા બનાવેલ મજબૂત વરસાદી કાચના સ્લેબ તોડીને નાની પાઇપ નાખીને ઇજારદારોને ફાયદો કરાવવા કામગીરી થઈ રહી છે. પાલિકા ચેરમેન અને કાઉન્સિલરો ફોન નથી ઉપાડતા હોવાનો સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વિસ્તાર છે અને શું સમસ્યા છે, શું કહેશો? આ વારસિયા વિસ્તાર છે. પોલીસ સ્ટેશન બિલકુલ પાસે જ વારસિયા વિસ્તાર છે. અહીં છેલ્લા 2 વર્ષથી કંઈ ને કંઈ ખોદકામ ચાલે છે. ભાઈ આપણે પ્રમાણે આ ડ્રેનેજ મોટી લાઈન નાખી લગભગ 1.5 વર્ષ પહેલાં આખો રસ્તો બંધ કર્યો. હવે પરથી ખોદવાનું ચાલુ કર્યું છે. આ મહા મુસીબતે આ જે મોટા સ્લેબવાળી જે ડ્રેનેજ મૂકી છે તે ખોદીને નાના પાઇપ જે તમને આપને બતાવ્યા એ મૂકવાનું કરે છે. એટલે શું પરિસ્થિતિ છે, ભવિષ્યમાં બી માણસો હેરાન થશે. આ લોકોના પૈસે થાય છે અને એટલે જ એ થાય છે કે આ લોકો હેરાન કરવા માટે વારંવાર આ વિસ્તારને શું કરવા એ કરે છે. રોડ બનાવવાનો હતો તે બી અધૂરામાં રાખ્યો છે અને ફરીથી ડ્રેનેજ હજી હમણાં 2 વર્ષ પહેલાં જ આખો રોડ બંધ કરી 1 વર્ષ સુધી અને લોકો પરેશાન થયા છે. ફરીથી આ નાણાંનો વ્યય આ વિસ્તારમાં તો ચેરમેન સાહેબો ને બધા નેતાઓને બધા આ વિસ્તારના જ થઈ ગયા. તેમ છતાં આ વિસ્તારને આપણે ઓરમાયું વર્તન રાખી અથવા ગમે તે હોય, બીજા ઘણા કારણો હોય કે કોન્ટ્રાક્ટરોને ઇજારદારોને ફાયદો કરી આપવા માટે જે આ કામ કરે છે તે ખરેખર પ્રજાના અહિત માટે છે અને પ્રજાનું અહિત કોઈ દિવસ બી પ્રજા સાંખી નહીં લે. તેમ છતાંય ચૂપ રહીને પ્રજા સાંખે છે. ખરેખર બહુ દુઃખ થાય છે. અમારે જ સરકાર અને અમને જ હેરાનગતિ અને એ કેટલા વખતથી તોડે ફોડે ફરતી નવા ટેન્ડરો કરે. આ વસ્તુ સારી નથી. આમ ખરેખર આ એક એ છે. અમે કોર્પોરેટરશ્રીઓને બી ફોન કર્યો તો એ બી વ્યવસ્થિત જવાબ આપતા નથી અને કે આવે છે પણ આ 5 મિનિટમાં જો ફોન કરીને પત્રકાર સાહેબો આવી જતા હોય તો ખરેખર એ આપણા ખરેખર નેતાઓ એ જ છે અને જે ધ્યાન દોરે છે. પણ હવે તો એમની બી અસર નથી થતી. આ બસ ટેન્ડરો કરો, કંઈ કરો, ફરતી તોડો, ફરતી કરો. એ ખરેખર જે જનતાના અહિતમાં થઈ રહ્યું છે. અમે કોઈના બી વિરોધમાં નથી, પણ જે આ પ્રવૃત્તિ થાય છે એ લોકો હેરાન થાય છે અને લોકો આવીને અમે જો થોડા ઘણા બી આગેવાન છે જનસેવા ગ્રુપના આવીને અમને કહે છે ભાઈ તમે શું કરો છો આમ, તો અમે બી લાચાર છે. ભાઈ અમે વારંવાર રજૂઆતો કરતાં કશું કામ થતું નથી કોર્પોરેશનમાં. એટલે અમે 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ જે વ્યવસ્થિત થતું હોય તે કરો. તોડો ફોડો, ફરતી ભૂલ થઈ ગઈ હોય તો પછી એને સુધારો છો. ખરેખર આ જે વ્યવહારિક નથી, પ્રજાના હિતમાં નથી. કોનો ફોન કર્યો તમે? અમે સાહેબ હીરા કંજવાણી સાહેબને ફોન કર્યો કે તમે આવીને જુઓ, એન્જિનિયરો આવતા નથી. અહીં બરાબર થાય છે કે મેં લખીને બી આપ્યું છે કે જો આ પ્રમાણે છે તો એન્જિનિયરોને તમારા કોર્પોરેટરના સભ્યોને બધા ચાલુ કામે એમને જોવું જોઈએ કે કામ થાય છે કે નહીં બરાબર. બસ થઈ જાય અને પછી સુમસામ થઈ જાઓ, તમે કશું ના બોલો. એટલે ખરેખર એ પ્રજાનું એ ના કહેવાય. અમે કોઈની સાથે દુશ્મનાવ નથી, પણ આપણી ફરજમાં આવે છે. દરેક અધિકારીના ફરજમાં, આ વોર્ડના અધિકારી, તમારા કમિશનરની ફરજ છે. તેમજ અમારા જે નેતાઓ છે જે ચૂંટીને મોકલાયા છે એની ફરજ છે. પણ આ વોર્ડ નંબર 6 છે. વારંવાર 6 નંબરને અમે મુખ્યમંત્રીને બી જાણ કરી છે, પણ એ મુખ્યમંત્રી સાહેબ તો કહે છે કે વડોદરા કોર્પોરેશન માટે હું લાચાર છું. હવે શું કરવાનું હવે સાહેબ? હવે હા, એટલે હા, મારું નામ પ્રતાપરાય રામચંદ વસાણી, જનસેવા ગ્રુપ. દાદા, કયો વિસ્તાર છે તમારું? શું નામ છે? શું સમસ્યા છે, શું છે? મારું નામ કનૈયાલાલ નાગપાલ છે. હું સાંઈબાબા નગર વારસિયામાં રહું છું, જૂની આરટીઓના પાછળ. અહીંયા બહુ તકલીફો છે. ખાસ કરીને આ રોડનો તો છે જ છે, પણ જે અત્યારે હાલમાં જે ચોમાસામાં પાણી 3 વાર અમારા ઘરોમાં ભરાઈ ગયો હતો અને મેં વારંવાર રજૂઆત કરી છે. શીતલ મિસ્ત્રી જે અમારા પહેલાં કોર્પોરેટર હતા હવે ચેરમેન બની ગયા,
હવે એ એવું કહે છે કે હું ચેરમેન બની ગયો છું એટલે મને કામ નહીં કહેવાના. હંમેશા ટક્કર કોર્પોરેટર છે, ફોન નથી ઉપાડતા. જયશ્રીબેન સોલંકી જે ફોન ઉપાડતા નથી. ભૂલે ચૂકે શીતલ મિસ્ત્રી ફોન ઉપાડે તો મને એવું કહેવામાં આવે છે કે તમે હીરાભાઈને કહો. હીરાભાઈને ફોન કરીએ તો હીરાભાઈ એવું કહે છે કે મેં અધિકારીને કહી રાખ્યું છે એ કરશે, પણ કામ કોઈ થતું નથી. ભૂલે ચૂકે કોઈ કામ કરવા આવે છે તો મજૂરોના હવાલે છોડીને જાય છે. કોઈ પણ જવાબદાર એન્જિનિયર આવતું નથી કે કોર્પોરેટર જોવા આવતું નથી, અને ફોન તો ઉઠાવવાનું બંધ કરી દીધું છે. અને ઘણીવાર એવું કહે છે કે તમે બોલો છો ને અને લખો છો ને અમારા વિરુદ્ધ, એટલા માટે તમારા કામ નથી થતા. આવા એમના શબ્દો છે કોર્પોરેટરોના. તો અમે લાચાર છે, બોલી બી નથી શકતા, લખી બી નથી શકતા. અમને સહન કરવાનું છે બસ. હવે તમારી શું રજૂઆત છે? અમારી રજૂઆત એ છે કે અહીંયા પાણી ભરાઈ જાય છે, એને મશીનથી સાફ કરાવવાનું છે કાંસ. અને આ રોડ જે છે ગયા વર્ષે જ બનાવેલું છે, પછી એને તોડીને ફરી બનાવે છે, તો એ સમજમાં નથી આવતું. અને કોઈ પબ્લિકને જાણ બી નથી કરતા કે અમે શું કરવા માંગીએ છીએ. અને અમારા હિતમાં છે કે નથી, કોઈ કોર્પોરેટર આવતું નથી, કોઈ કોન્ટ્રાક્ટર આવતો નથી. પબ્લિકને તો હેરાન જ થવાનું ને. અને મજૂરો જોડે કોણ વાત કરે? મજૂરોને શું કહીએ અમે? કનૈયાલાલ નાગપાલ. Subscribe now and press the bell icon. Never miss an update.